સરિતાબેન સરસ મજાની મીઠી કમ્પ્લેન લઈને આવ્યા કે જો બેન ઉનાળો શરૂ થઈ ગયો છે, કેરી શરૂ થઈ ગઈ છે, એટલે મહેરબાની કરીને હવે કેરી ખાવાની ના નહીં પાડતા. તમારે જોઈએ તો વધારે દવા આપી દો, પણ કેરી તો હું ખાઈશ જ. પછી મેં પૂછ્યું કે આટલું બધું કેરી માટે પ્રેમ કેમ? તો એમણે કીધું કે આખા વર્ષમાં એક જ વાર તો કેરી આવે. પછી મેં કીધું બધા જ ફળ આખા વર્ષમાં એકવાર આવે છે, ખાલી અમુક કેળા જેવા ફ્રૂટ બારેમાસ મળતા હોય, બાકી તરબૂચની સિઝન હોય, દ્રાક્ષની સિઝન હોય, તો આપણે એના માટે તો આટલા ક્રેઝી નથી હોતા. એટલે એમણે પાછું કીધું કે બેન આ તો ફળોનો રાજા કહેવાય, આ તો તમને ખબર જ છે આપણે કેટલી ભાવે. ફાઇન, હું સમજુ છું, કેરી એ આપણા સૌનું પ્રિય ફળ છે. ઉનાળામાં એ આવે એટલે આપણને મજા આવી જાય, પછી જમવાની બીજી બધી વસ્તુઓની પ્રાયોરિટીઝ ઘટી જાય. પરંતુ કેરી કોણે ખાવી, કેટલી ખાવી, કાચી કેરીના શું ગુણ છે, પાકી કેરીના શું ગુણ છે, કેરીમાંથી બીજી કઈ વસ્તુ બનાવીને ક્યારે વાપરી શકાય, દૂધ સાથે ખવાય કે નહીં, આ સરસ સમજૂતી આજે આપણે આ વિડીયોમાં લઈશું. હું છું ડૉક્ટર દેવાંગી જોગર, જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી. આચાર્ય ભાવ મિશ્રએ ભાવપ્રકાશ નિઘંટુમાં આમ્રાદિ ફલ વર્ગમાં કેરીનું વિસ્તારથી વર્ણન કર્યું છે. સરસ મજાનો શ્લોક છે પાકી કેરી વિશે, કે પાકી કેરીના ગુણ કયા કયા છે. સૌથી પહેલાં આપણે એના વિશે વિચારી લઈએ. પક્વમ તુ મધુરમ વૃષ્યમ સ્નિગ્ધમ બલ સુખપ્રદમ. પાકી કેરી છે તે મીઠી છે, મધુર રસવાળી છે, સ્નિગ્ધ છે, શરીરમાં સ્નિગ્ધતા ઉત્પન્ન કરનારી છે, વૃષ્યમ છે, શરીરની તાકાત વધારે છે, વાજીકરણ છે, અને બલ અને સુખ પ્રદાન કરનારી છે. એના પછીનું બીજું વાક્ય આચાર્ય ભાવ મિશ્ર ખૂબ સરસ કહે છે, ગુરુ વાતહરમ હૃદ્યમ વર્ણ્યમ શીત પિત્તલમ. ગુરુ એટલે કે પચવામાં થોડી ભારી છે, વાતહર એટલે શરીરનો વાયુ ઓછો કરનાર છે. જેને પણ શરીરમાં વાયુના રોગો વારે વારે થાય છે એ પાકી મીઠી કેરી અવશ્ય લઈ શકે. હૃદય હૃદય માટે હિતકારી છે. એટલે ઘણાને એવું હોય કે ભાઈ મને હૃદયમાં બહુ જ તકલીફ છે તો મારાથી કેરી લેવાય? હા, પાકી કેરી ચોક્કસ લેવાય. હૃદય છે, એના પછી વર્ણ્ય છે, શરીરના વર્ણનું પ્રસાધન કરે છે, એટલે કે તમારો દેખાવ સુંદર કરવા માટે પણ ક્યારેક ઇનડાયરેક્ટલી કેરી હિતાવહ છે. એના પછી શીત પિત્તલમ, શરીરમાં ઠંડક કરે છે અને શરીરનું પિત્ત ઓછું કરે છે. એના પછી ત્રીજું વાક્ય સરસ મજાનું ભાવ મિશ્રકાર કહે છે કે કષાયાનું રસમ વન્હી શ્લેષ્મ શુક્ર વિવર્ધનમ. એટલે કે એનો મુખ્ય રસ મીઠો છે, પરંતુ અનુરસ પાછળથી થોડો કષાય રસ છે, તુરો રસ છે. વન્હી એટલે અગ્નિ, શરીરનો અગ્નિ પ્રદીપ્ત કરે છે, તમારી ભૂખ લગાડે છે, એટલે બાળકોને પણ તમે આરામથી કેરી આપી શકો. શ્લેષ્મ એટલે કે શરીરમાં કફ વધારનાર છે. શરીરમાં જો કફના દોષો હોય, શરીરમાં થોડો ઘણો કફ હોય તો કેરી ત્યારે ઓછી આપવી, કારણ કે એ કફ વધારે છે. અને શુક્ર વિવર્ધનમ, શરીરમાં શુક્રલ છે, શુક્રાણુ વધારનાર છે, એટલે જેને પણ શુક્રાણુની તકલીફો છે એને પણ કેરી અવશ્ય ખાવી જોઈએ. આમ કેરીના ગુણગાન સાંભળીને આપણને મજા આવી ગઈ હશે કે અરે વાહ, આમાંથી તો બધું મારા માટે સારું સારું જ છે. પરંતુ આ વાત પાકી અને મીઠી કેરીની છે. એને બદલે કાચી કેરીના ગુણ વિશે શાસ્ત્રોમાં શું કહેવાયું છે એના પર એક નજર નાખીએ. કાચી કેરી કસાઈ એટલે કે તુરી અને અમ્લરસ એટલે કે ખાટી હોય છે. આપણને જોઈને જ મન થઈ જાય છે કે આપણે આમ તરત ખાઈ લઈએ, મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ એ રુચિકર હોવા છતાં એમાં કંઈક તકલીફ છે કે જો કાચી કેરીનું વધારે પડતું સેવન કરવામાં આવે તો શરીરમાં વાત પિત્ત વર્ધક છે. પાકી કેરીમાં મેં કીધું કે વાત પિત્ત નાશક છે, પરંતુ કાચી કેરીમાં મેં એવું કીધું કે વાયુ અને પિત્ત વધારનાર છે. એટલે આવા રોગો જેને હોય એણે બને ત્યાં સુધી કાચી કેરીનું સેવન ન કરવું. એના પછી રક્તદુષ્ટિકર છે, જેને ચામડીના રોગો છે એમણે પણ બને ત્યાં સુધી કાચી કેરીનું સેવન જરાય ન કરવું. ત્યાર પછી મલાવ સ્તંભક છે, એટલે કે શરીરમાં કબજિયાત કરનાર છે, પેટ જે સરસ રીતે સાફ થતું હોય એને અટકાવે છે. જઠરાગ્નિ માંદ્યકર છે, એટલે કે તમારો પાચક અગ્નિ છે એને બેસાડી દે છે, ભૂખ ઓછી લગાડે છે. નેત્ર માટે અહિતકર છે, એટલે કે આંખો માટે એ બિલકુલ સારી નથી. અને એના સિવાય મહત્વની વસ્તુ છે કે વિષમ જ્વરકારક છે. કોઈ પણ કારણ વગરનો તાવ જ્યારે આવી જાય છે તો બની શકે કે તમે કાચી કેરીનું વધારે પડતું સેવન કરી લીધું છે. કાચી કેરી થોડીક ખવાય, અચાનક
તમને ક્યારેક ખાવાનું મન થાય તો બને ત્યાં સુધી એને અવોઇડ કરવી. કાચી કેરીમાંથી અથાણાં ચોક્કસ બનાવી શકાય અને અથાણાં પણ તાજા ન ખવાય. 1-2 મહિના જાય, થોડુંક અંદરે પાકી જાય પછી જ અથાણાંનું સેવન કરાય. મિત્રો, હવે જે વ્યક્તિઓને કાચી કેરી ભાવે જ છે અને એમણે લેવી જ છે તો કેવી રીતે લેવી? આમ પન્ના. તમે નેટ પર પણ સર્ચ કરશો ને તો એની સરસ મજાની રેસીપી આવી જશે કે કાચી કેરીમાંથી આમ પાનક બનાવવામાં આવે છે. તો કાચી કેરીનું આ શરબત શરીરમાં તૃષાનાશક છે, દાહ એટલે કે બળતરાનાશક છે અને શરીરની થકાન દૂર કરે છે. એટલે જો તમારે કાચી કેરી લેવી હોય તો એનું આમ પન્ના કે આમ પાનક બનાવીને તમે ચોક્કસ પી શકો. એવી જ રીતે કાચી કેરીનો પાવડર બને છે જેનું નામ છે આમચૂર પાવડર. કાચી કેરીની છાલ ઉતારી લો, એને સરસ મજાની ચીરી કરીને તડકે સૂકવી અને પાવડરમાં રૂપાંતરિત કરી દો તો એ બની ગયો આમચૂરનો પાવડર. આ આમચૂરનો પાવડર ફરીથી વાત કફ નાશક છે, મોંમાં સ્વાદ પેદા કરે છે અને મલ ભેદક છે, એટલે સરસ રીતે મળને લાવે છે. મિત્રો જુઓ કે જે કાચી કેરીના અવગુણ કીધા છે એ જ કાચી કેરીનું રૂપાંતરિત સ્વરૂપ છે એ ફરીથી સરસ રીતે તમે વાપરી શકો એમ છો. એટલે ફરીથી જેને કાચી કેરી ભાવે છે એ આમ પન્ના કે આમચૂર ચૂર્ણનો પ્રેમથી ઉપયોગ કરી શકે. હવે પાકી કેરી વિશે થોડીક વિસ્તારથી વાતો કરીએ કે પાકી કેરી કેવી રીતે લેવાય. પહેલાંના જમાનામાં આપણને યાદ છે કે આપણા મમ્મી પપ્પા આપણને કેરી ઘોળીને આપતા અને ચૂસવાનું કહેતા અને એ પણ બહુ જ મજા આવતી. હવેના બાળકોને કદાચ એ નથી ગમતું કારણ કે આપણે એમને શીખવાડ્યું જ નથી. સૌથી સારી રીત કેરી ખાવાની જો કોઈ હોય તો એ છે ઘોળીને કેરી જે ખાવામાં આવે એ પચવામાં ખૂબ હલકી છે, શુક્ર છે, શુક્રાણુવર્ધક છે, સારક છે, પેટ સરસ સાફ લાવે છે અને તાકાત આપે છે. એટલે સૌથી પહેલો પ્રેફરન્સ કેરીનો ખાવાનો જે હોય એ ઘોળીને ખાવાનો છે. કદાચ આપણને અનુકૂળ નથી આવતી તો બીજી રીત છે કાપીને ખાવી. કાપીને જે કેરી ખાવામાં આવે છે તે થોડી મોડી પચે છે. અને ત્રીજી રીત છે તે છે રસ, જે જનરલી બધાના જ ઘરે જોવા મળે છે. કેરીને સરસ રીતે સમારીને એના કટકા કરીને મિક્સરમાં આપણે રસ કાઢીએ છીએ અને પછી ગાળીને આપણે લઈએ છીએ. તો આ રીતે જે રસ કાઢવામાં આવે છે તે કમ્પેરેટિવલી પચવામાં ખૂબ ભારે છે. આવો રસ શરીરમાં મેદ વધારે છે, કફ વધારે છે, શરીરને વધારે સ્થૂળ બનાવે છે. એટલે બને ત્યાં સુધી રસનું સેવન ઓછું કરવું અને જો કરવું જ હોય તો રસ જ્યારે ખાઓ ત્યારે એમાં 5 ચમચી સૂંઠ અને અડધી ચમચી ગાયનું ઘી નાખીને સૂંઠ અને ઘીવાળો જો રસ ખાશો તો એ ફરીથી પચવામાં થોડોક હલકો બની જશે. અને એટલે જ આપણી પરંપરામાં જ્યારે જમવા બેસીએ ત્યારે કેરીના રસના વાડકામાં આપણે સૂંઠ અને ઘી વાપરીએ છીએ. આમ તો કંટ્રોલ સાથે કેરી ખવાય એ હિતાવહ છે, પરંતુ ક્યારેક જો વધારે કેરી ખવાઈ જાય તો શું કરવું જેથી એની આડઅસર શરીરમાં ન થાય? તો કેરી ખાધા પછી તમે સૂંઠનું પાણી પી શકો, તમે અડધીથી 1 ચમચી જીરું ફાંકી શકો અને સંચળની નાની ગાંગડી ચૂસી શકો. આમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવાથી કેરી જે તમે વધારે ખાઈ લીધી છે એ પચવામાં હલકી થઈ જશે. પણ એનો મતલબ એવો નથી કે રોજ જ વધારે ખાઓ અને રોજ જ આ વસ્તુનું સેવન કરો. મિત્રો, આના સિવાય ભાવપ્રકાશ ગ્રંથમાં આમ્રાવર્તનું વર્ણન છે. સરસ મજાનો પાકી કેરીનો જે રસ હોય એને કપડાં પર તડકામાં સુકાવી નાખવામાં આવે છે. એના પર ફરીથી બીજું પડ, એના પર ફરીથી ત્રીજું પડ, એવી રીતે સરસ મજાનું જે પડ બનાવવામાં આવે છે અને સુકાઈ જાય એટલે એને આમ્રાવર્ત તરીકે ઓળખવામાં આવે છે. આમ્રાવર્ત એટલે આપણી ભાષામાં આમ પાપડ, જે આપણે પાકી કેરીના રસમાંથી બનાવીએ છીએ. આ આમ્રાવર્ત પણ પચવામાં હલકો છે, વાયુ અને પિત્તને દૂર કરે છે, તરસ છીપાવે છે અને ઉલટી થતી હોય તો એને દૂર કરે છે. આમ એના પણ અદ્ભુત ગુણો આચાર્ય ભાવ મિશ્રએ ભાવપ્રકાશ ગ્રંથમાં વર્ણવ્યા છે. રીટાબેન ગયા અઠવાડિયે અચાનક મારી પાસે આવી ગયા. અરે બેન, કાચી કેરી સમારી અને મારા આખા હાથ સૂજી ગયા. મિત્રો, ખાસ યાદ રાખજો, જે લોકોને આમ વાત એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, ગઠિયોવા છે, એવા લોકોએ કાચી કેરીથી બને એટલું દૂર રહેવું. ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે ખાલી કાચી કેરી સમારે ને તો પણ આંગળા સૂજી જાય છે. તો સેવન કરવું કેટલું ભયાનક છે તે તમે વિચારી શકો એમ છો. તો કેવા વ્યક્તિઓએ આ કેરીનું સેવન પ્રમાણમાં ઓછું કરવું, ખાસ કરીને કાચી કેરીનું, એના પર એક નજર નાખીએ તો જેને પણ એસિડિટી રહે છે,
જેને ડાયાબિટીસ છે, જેને શરીરમાં મેદ વધારે છે એટલે કે ઓબેઝ છે એવા વ્યક્તિઓ, અથવા તો જેના શરીરમાં વા છે, ખબર જ છે કે મને વર્ષોથી વા છે, તો એવા વ્યક્તિઓ અને ચામડીના રોગ જેને પણ છે એવા વ્યક્તિઓએ બને એટલું કેરીનું સેવન પ્રમાણમાં જ કરવું જોઈએ અને કાચી કેરીનું સેવન કરવું તો સર્વથા વર્જ્ય છે. જનરલી કેરીની સિઝન આવે ને એટલે પેશન્ટો પૂછે જ કે બેન આમ તો તમે વિરુદ્ધ આહારમાં ના પાડો છો કે દૂધ અને ફ્રૂટ સાથે ન લઈ શકાય, તો કેરીની સાથે દૂધ લઈ શકાય, કેરીનું મિલ્ક પી શકાય. તો અગેઇન ભાવ મિશ્રકારે દુગ્ધામ્રમનું વર્ણન કર્યું છે. દુગ્ધ અને આમ્ર એટલે કે કેરી અને દૂધને જો મિશ્ર કરીને જે બનાવવામાં આવે એનાથી શું થાય, તો દુગ્ધામ્રના ગુણનું વર્ણન કરતાં તેઓ સરસ મજાની વાત કરે છે કે આવી કેરી એટલે કે દૂધ સાથે સેવન કરાયેલી કેરી એ બળવર્ધક છે, પોષણકારક છે, વાતપિત્ત નાશક છે, વીર્ય વધારનાર છે, વર્ણ્ય છે. તો ચોક્કસ આવી રીતે તમે દૂધ સાથે કેરીનું સેવન કરી જ શકો, પરંતુ માપમાં કરવું, કારણ કે પચવામાં ખૂબ ભારે થઈ જાય છે. તો મિત્રો બસ આ સરસ મજાની જાણકારી કેરી વિશે હતી કે આયુર્વેદના ગ્રંથોમાં કેરીની વિસ્તારથી શું માહિતી આપવામાં આવી છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે. તમે ચોક્કસ એને સ્પ્રેડ કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.